હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે ફરી આવીશું આપની સમક્ષ એક નવી જ રચના લઈને, જેનું નામ છે મન. હા, મન, માનવીનું ચંચળ મન, જેના પર સંયમ રાખવો આપણે ધારીએ એટલું સરળ નથી. કેટલી વાર આપણી સાથે એવું બને છે, આપણે વિચારીએ કંઈ, થાય કંઈ, અને બસ પછી તો જોવું જ શું, જે મન ચક્રાવે ચડે અને ચકડોળે ચડે અને ના કરવાના કેટલાય કામો થઈ જાય અને પછી પાછળથી એનો પસ્તાવોય થાય. આજુબાજુના લોકો હોય ને એ પણ આવે આપણી સમક્ષ, સમજાવવા આવે, જણાવવા આવે, સલાહ આપે, પણ સાચું કહું, બધું જ ફોકટ, બધું જ વ્યર્થ છે. આ રચનામાં મેં ખાલી એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ બીજાના મનને સમજવાનું બંધ કરો, એ વ્યર્થ છે. એના શું સંજોગો, એની શું મુસીબત, એની પાસે કેવા આજુબાજુના વાતાવરણના લોકો છે, શું છે, એના પર એની પરિસ્થિતિનો મદાર છે. તમારી સલાહ એના માટે કોઈ કામની નથી. જો શક્ય હોય ને તો માત્ર એટલું જ કરો કે એની એ પરિસ્થિતિ વધુ વણસે નહીં ને એમાં એનો સહકાર આપો. બસ આટલું જ. તો ચાલો સાંભળીએ મારી નવી રચના મન. દોહેલું છે સમજવું આ માણસના મનને. દોહેલું છે સમજવું આ માણસના મનને. કોક દી આ પાર તો કોક દી પેલે પાર. કોક દી આ પાર તો કોક દી પેલે પાર. એમ સમજને. અગણિત વિટંબનાઓના વમળમાં ફસાયેલું ચગડોળે એવું ચડે કે જાણે કોઈ ઝાડમાં ગૂંથાયેલું. ખોવાઈ જાય એવું કે ભૂલાઈ જાય સઘળું શાણપણ. લોકો કહે અલ્યા આને તો ચડ્યું કોઈ ગાંડપણ. પણ ના જાણે કોઈ એના અકળકરમની કઠણાઈ. આપે સૌ કોઈ શિખામણ અને દેખાડે માણસાઈ. કોને એ સમજાવે શું છે એના ગૂઢ મનમાં. કહેશે જો તમને પણ તોય નહીં સમજાય સાણમાં. તો સિદ્ધને કરો પંચાત ભલા રહેવા દો. જાય છે એ નોખા મનનો માનવી, બસ જવા દો. ધન્યવાદ. આશા રાખું છું તમને પસંદ આવશે. પ્લીઝ મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા મળીશું. થેન્ક યુ.